વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. અ, નવા લેક્ચર સાથે મિત્રો લેક્ચર નંબર 12 ધોરણ 10 ગણિતમાં પાસ થવું છે તો નવા મુદ્દા સાથે આપની સમક્ષ હાજર થયો છે મિત્રો. આપ જોઈ રહ્યા છો ત્રિકોણમિતીય ગુણોત્તર મૂલ્યનું કોષ્ટક આપણે સિમ્પલ ટ્રિક સાથે બરોબર યાદ રાખીએ અને એમાંથી જેટલા ગુણ વધુ મળે એવું આપણે કોષ્ટક ઉપરથી મોટા ભાગનું મૂલ્ય કે ગુણ છે આપણે મળે એવો એક પ્રયત્ન છે મિત્રો. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. जिंदगी जीना आसान नहीं होता, जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता, जब तक ना पड़े हथौड़ी की चोट, जब तक ना पड़े हथौड़ी की चोट, पत्थर भी भगवान नहीं होता, पत्थर भी भगवान नहीं होता. મિત્રો તો સારું, ફરી આપણે નવા આત્મવિશ્વાસ સાથે પ્રારંભ કરીએ મિત્રો. તો તમારી સામે તમે જોઈ રહ્યા છો મિત્રો એક ત્રિકોણમિતીય કોષ્ટકનું મૂલ્ય, કોષ્ટક કેવી રીતે એની વાત આપણે જો 0 આ 0 અંશ બરાબર, આ 30 અંશ, પછી 45 અંશ બરાબર મિત્રો, પછી 60 અંશ અને પછી 90 અંશ. ઓકે મિત્રો, તો આ રીતે ક્રમાનુસાર મૂલ્ય આપણે આવડી જવું જોઈએ. 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. હવે શું કરીએ આપણે, અહીંયા આપણે જોઈએ sin a એટલે ખૂણો, પછી cos a બરાબર, પછી આવશે tan a, પછી આવશે cot a બરાબર, પછી આવશે cosec a અને પછી આવશે sec a. રેડી મિત્રો, આ ક્રમાનુસાર આપણે યાદ રાખી લેવાનું. 0 30 45 60 90 sin cos tan cot cosec અને sec a. રેડી, સારું. હવે કેવી રીતે આ કોષ્ટક આપણે લાગુ પાડવું છે મિત્રો, અહીંયા પહેલા લખો મિત્રો 0, જો અહીંયા લખવાનું 0 બરાબર, 1 પછી 2 પછી લખો 3 અને પછી લખો 4. રેડી, જો મિત્રો ખૂબ જ સરળ વાત છે. 0 1 2 3 4 લખી નાખો. પછી શું કરવાનું છે, એને ભાગ્યા 4 કરો, આને ભાગ્યા 4. ઓકે, આને ભાગ્યા 4, આને ભાગ્યા 4, આને ભાગ્યા 4, આને ભાગ્યા 4, આને ભાગ્યા કેટલા કરો 4. ઓકે, સૌપ્રથમ 0 1 2 3 4 લખી નાખો, એને ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4. પછી શું કરો, એની ઉપર વર્ગમૂળ કરો. ઓકે, સારું, વર્ગમૂળ કરી નાખો. ઓકે મિત્રો, સારું. વર્ગમૂળ કર્યા પછી શું કરવાનું છે આપણે કે ભાઈ આ જે કિંમત sin ની કિંમત છે કે ભાઈ 0 ના છેદમાં 4 એટલે કે 0, કોઈ પણ નો અંશ 0 હોય એટલે જવાબ 0 બરાબર. 0 ભાગ્યા 4 એટલે 0, 1 ભાગ્યા 4, જો અહીંયા ધ્યાન આપીએ 1 ભાગ્યા 4, તો કે ભાઈ આ વર્ગમૂળ છે 1 ઉપર ગણાય, આ વર્ગમૂળ 1, 1 નું વર્ગમૂળ 1 અને આ વર્ગમૂળ 4 ઉપર ગણાય એટલે કેટલા થશે, 4 નું વર્ગમૂળ 2. એવી રીતે અહીંયા કેટલા થશે, બધું ને 4 છેદ ઉડશે ને, બધું છે ઉપર નો કશું નો એટલે 1, તો ભાઈ 1 નું વર્ગમૂળ 1 અને 2 હોય તો એની પર વર્ગમૂળ રહેશે. ખાસ ધ્યાન રાખો, 2 ઉપર વર્ગમૂળ રહેશે. 4 હોય તો કેટલા થઈ જશે, 2, કારણ કે 4 નું વર્ગમૂળ 2, 2 નો વર્ગ છે ને 4 એટલા માટે. પર વર્ગમૂળ 2 હોય તો એની પર વર્ગમૂળ કરી નાખવાનું. ઓકે, સારું. પછી અહીંયા આ વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3 તો રહેશે જ. પછી 4 ઉપર વર્ગમૂળ એટલે કેટલા થઈ જશે ભાઈ 2. એવી રીતે 4 એકા 4 એટલે 1 નું વર્ગમૂળ 1. ઓકે, જો મિત્રો અહીંયા પહેલી લાઈન જો તમને પરફેક્ટ આવડી ગઈ તો આખો કોષ્ટક સરસ મજાનો આવડી જાય. એટલે આ લાઈન ઉપર આપણે ધ્યાન પહેલા પરફેક્ટ આપી દેવાનું છે. કેવી રીતે, 0 1 2 3 4 ભાગ્યા કેટલા કરો, 4 4 4, પછી શું કરો, વર્ગમૂળ. અને આ ક્રમાનુસાર યાદ 0 30 45 60 90 sin cos tan cot cosec અને sec.
જો આ પહેલી લાઈન મિત્રો તમને આવડી ગઈ તો બીજી લાઈન આવડી ગઈ છે તમને. કેવી રીતે આ ક્રમ આવી રીતે છે, આને ઉલટાવી નાખો. શું કરીશું ભાઈ? આને ક્રમ ઉલટાવી નાખો એટલે 1. આ ક્રમ આમ લખ્યો છે ને, આને ઉલટા ક્રમમાં 1. પછી શું લખશું? વર્ગમૂળ 3/2. પછી કેટલા લખશું? 1/2 વર્ગમૂળ 2. પછી કેટલા? 1/2. પછી શું? 0. ઓકે, કેવું સરસ હે મિત્રો. હવે ત્યારબાદ અહીંયા 0. જો મિત્રો અહીંયા ધ્યાન આપી દઈએ એટલે આવી રીતે કિંમત થઈ ગઈ. આ જો આ ક્રમ આમ હતો તો આ ક્રમે ઉલટા ક્રમમાં લખ્યો. tan શું કરવાનું? tan તો બહુ સરસ, આપ સૌને ખ્યાલ છે. tan કોનો ભાગાકાર છે? sin a ભાગ્યા cos a છે. એટલે આ બંનેનો શું છે ભાઈ? ભાગાકાર છે. ઓકે, sin ભાગ્યા cos એટલે કે 0/1. હાલો ભાઈ, 0/1 તો શું થાય ભાઈ? 0/1 એટલે શું થશે? 0. ઓકે, તો અહીંયા ભાઈ 0. કેવું સરસ. હાલો પછી આ બંનેનો ભાગાકાર શું કરીએ? 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2. જો ઉપરમાં છેદ 2 છે, નીચેનામાં છેદ 2 છે, તો 2 ઉડી ગયા. ઉપર કેટલો વધ્યો? 1. અને નીચે કેટલા વધ્યા? વર્ગમૂળ 3. કેવું સરસ ભાઈ. એવી રીતે અહીંયા જો ઉપર સરખું ભાગ્યા સરખું તો 1, કોઈ પણ સરખું ભાગ્યા 1/1, 45/45 તો 1/1 વર્ગમૂળ ભાગ્યા 1/1 વર્ગમૂળ એટલે 1. હાલો હવે આનો કેવો ભાગાકાર થશે? આનો છેદ જો અહીંયા 2 છે, અહીંયા છેદમાં 2 છે એટલે આ 2 જો આનો છેદ એ 2 છે, અહીંયા છેદ 2 ઉડી ગયા એટલે ઉપર શું વધ્યું ભાઈ? વર્ગમૂળ 3. છતાંય હજી ન સમજાવ તો મિત્રો જોઈ લો કેટલા થશે? 1/2 ઉડી ગયા એટલે ઉપર શું વધ્યું? વર્ગમૂળ 3. 1/0. 1/0 મિત્રો ખાસ ધ્યાન આપો. ચાલો આનું જોઈ લઈએ. 1/0 આ ગણિતમાં કેવું પદ કહેવાય છે? અવ્યાખ્યાયિત. રેડી? અવ્યાખ્યાયિત પદ કહેવાય 1/0. તો અહીંયા લખીશું આપણે અવ્યાખ્યાયિત પદ. રેડી? સારું મિત્રો, tan ની લાઈન આમ આવી ગઈ તો cot ની લાઈન શું કરવાની? એના ઉલટા ક્રમમાં. પહેલાની એવી રીતે આ ઉલટા ક્રમમાં આ જે આવી એને ઉલટો ક્રમ શું થશે? અહીંયા શું આવશે? આ જે આવ્યું અવ્યાખ્યાયિત. ઓકે, અવ્યાખ્યાયિત. પછી શું આવશે? વર્ગમૂળ. પછી શું આવશે? 1. પછી આવશે 1/વર્ગમૂળ 3. પછી આવશે 0. ઓ હે મિત્રો, કેવું સરળ. પહેલી લાઈન લખાઈ ગઈ એનો ઉલટો ક્રમ, એવી રીતે આ લાઈન લખાઈ ગઈ એનો ઉલટો ક્રમ ઉલટાવી નાખ્યો. ઓકે, સારું. એવી રીતે કોસેક. કોસેક શું છે? સાઈન નો વ્યસ્ત છે. કોસેક શું કહે છે? કોસેક છે એટલે કે ભાઈ 1/sin a. તો કે ભાઈ આનો વ્યસ્ત sin 0 નો વ્યસ્ત. જો 0/માં કશું ન હોય ભાઈ એટલે 1, તો આનો વ્યસ્ત કેટલો થાય? 1/0. તો આ કેવું પદ થઈ જશે? અવ્યાખ્યાયિત. એટલે અહીંયા લખીશું અવ્યાખ્યાયિત. હાલો હવે આનો વ્યસ્ત ખાસ સમજી લો. 0/માં કશું ન એટલે 0/1 એટલે કે ભાઈ 0/1 નો વ્યસ્ત 1/0. બરાબર? કોસેક કોનો વ્યસ્ત છે? સાઈન નો. 1/2 નો વ્યસ્ત 2. 1/વર્ગમૂળ 2 નો વ્યસ્ત ખાલી વર્ગમૂળ 2. વર્ગમૂળ 3/2 નો વ્યસ્ત. વ્યસ્ત એટલે ઉલટા પુલટા કરીને છેદ અંશમાં અંશ છેદમાં. હાલો 1/1 નો વ્યસ્ત એટલે કે 1. ઓકે, 1 નો વ્યસ્ત એટલે કે 1. હવે છેલ્લે તો કઈ લાઈન આવશે? પાછો આનો ક્રમ કયો કરી નાખવાનો? ઉલટો ક્રમ કરી નાખીએ. ચાલો 1, પછી 2/વર્ગમૂળ 3, પછી કેટલા આવશે? વર્ગમૂળ 2, પછી કેટલા આવ્યા? 2, અને છેલ્લે આવશે અવ્યાખ્યાયિત. હાલો મિત્રો, કેમ લાગીશ કોષ્ટક? જો ફરીવાર પહેલી લાઈન આવડી ગઈ તો એના ઉલટો ક્રમ કરી નાખો. આ લાઈન આવડી ગઈ તો આ ઉલટો ક્રમ કરી નાખો. આ લાઈન આવડી ગઈ તો આ ઉલટો ક્રમ કરી નાખો. રેડી? હવે પરીક્ષા માટે કેટલા તમને સરસ મજાના ગુણ, આમાં 4-5 ગુણ તમને મળી જાય. જો tan 45 પૂછે પરીક્ષામાં.
હાલો tan 45 એટલે 1. પછી આવું પૂછે sin θ બરાબર cos θ, એટલે કે કયા ખૂણાએ બે હરખા હોય છે. તો 45 જો 1/2 1/2 કયા ખૂણાએ સરખા હોય છે 45. રેડી? એટલે બીજા કોઈ ખૂણાએ એ બંને સરખા હોતા નથી. પછી એમ કે કઈ જગ્યાએ અવ્યાખ્યાયિત છે. tan કઈ જગ્યાએ અવ્યાખ્યાયિત છે? tan કયા ખૂણાએ અવ્યાખ્યાયિત છે? તો કે ભાઈ 90 અંશના ખૂણાએ અવ્યાખ્યાયિત છે. અથવા સાચું ખોટું પૂછાય કે ભાઈ tan 90 અંશ અવ્યાખ્યાયિત હોય છે. tan 90 અંશનું મૂલ્ય કેવું છે? અવ્યાખ્યાયિત છે. તો વિધાન સાચું છે. એવી રીતે cot ક્યારે અવ્યાખ્યાયિત હોય છે? 0. એવી રીતે cosec ક્યારે અવ્યાખ્યાયિત હોય? 0 એ. એવી રીતે sec ક્યારે અવ્યાખ્યાયિત હોય છે? કે ભાઈ 90 અંશ. ઓકે, આ કેટલીક બાબતો તમારે ખૂબ અગત્યની બની રહેવાની છે. ઓકે, તો આવું કેટલુંક છે એ વસ્તુ આ કોષ્ટક ઉપરથી તમને સરળતાથી આવડી જાય. પછી એક આ પૂછે કે ભાઈ sin નું જેમ ખૂણો વધે છે, જો આ ખૂણો વધ્યો તો કે 0 માંથી શું થયું? 1. તો વધે, મૂલ્ય પણ વધે છે. જેમ ખૂણો વધે એમ sin નું મૂલ્ય વધે છે. cos નું માટે જોઉં તો 1 માંથી શું થયું? 0. તો એમાં મૂલ્ય ઘટે છે. 1 માંથી 0 થયું ને. હાલો tan માં જોઉં તો 0 પછી 1 તો વધે છે. હાલો cot માં જોઉં તો વર્ગમૂળ 3 એટલે 1.73, તો કે ભાઈ 1 તો 0, 1 પછી એમાંથી 0 આવ્યું એટલે ઘટે છે. એવી રીતે cosec માં જો 2 માંથી 1 થયું તો ઘટે છે. અને sec માં 1 માંથી શું થયું? 2 તો વધે છે. આ સિમ્પલ એક પ્રશ્ન તમે આના ઉપરથી સરળતાથી મળી શકે. હાલો પહેલા sin નું જોઈ લો. ખૂણો મૂલ્ય વધે એમ sin નું મૂલ્ય વધે છે. cos નું શું થાય છે? ઘટે છે. રેડી મિત્રો? તો આ કોષ્ટક સારી રીતે તૈયાર કરો. તો મિત્રો આ પરીક્ષાની તમને શુભેચ્છા અને બરાબર મનીષ વિંજોડાના નમસ્કાર. નવા લેક્ચર સાથે ફરીથી આપણે બરાબર લેક્ચર નંબર 13 માં મળીશું મિત્રો. અને તમારા માટે નવો આ પ્રયાસ અને પ્રયત્ન આપણે કરતા રહીએ. ક્યારેય હતાશા ન થઈએ, ક્યારેય નિરાશ ન થઈએ અને પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખીએ. બિલીવ ઇન યોર કેપેબિલિટી. થેન્ક યુ મિત્રો. મનીષ વિંજોડા, નમસ્કાર.